છે કુંજટિયા ઈશ્વી જિગ્નેશભાઈ. આજે હું તમને બેટી બચાવ વિશે કહીશ. તમે સૌ શાંતિથી સાંભળજો. બેટી બચાવ બેટી પઢાઓ આ એક સરકારી યોજના છે. આપણા ભારતના શ્રી વડાપ્રધાન મોદી સાહેબે આ યોજના પાણીપતના નિરાળમાં 2015માં શરૂઆત કરી હતી. બેટી બચાવ એટલે અસ્ત્રીત્વ બચાવ, માનવ જાતને બચાવ. શું આપણે જાણીએ છીએ આ માનવ જીવન એક માતા જ આપી શકે છે. દીકરીને પણ દીકરા જેટલો જ અધિકાર છે. લોકોને બધા દીકરા જ જોઈએ છે, કેમ કે તે વંશવેલો આગળ વધે તે નથી વિચારતા તે પણ કોઈની દીકરી વગર શક્ય નથી. આવું જ વિચાર્યા વગર એક સ્ત્રીની પેટમાં દીકરી હોય તેવી જન્મ થઈ તો તેને ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. ધિક્કાર છે તેવા માતા પિતાને. ઘર તો સ્ત્રીથી જ ચાલુ થાય છે, નકર તો ગેસ્ટ હાઉસ જ કહેવાય છે. ઘર તો સ્ત્રીથી જ ચાલુ થાય છે, નકર તો ગેસ્ટ હાઉસ જ કહેવાય છે. કેટલા જન્મ લીધા પછી તે દીકરીને માનવ અવતાર મળ્યો છે. તે દીકરીની આત્માને ઠેસ પહોંચતી હશે. તેમાંથી બધું આ નીકળે છે કે માં, મેં એવા કેવા પાપ કર્યા કે તે મને આ ધરતીની અંદર આંખ જ ન ખોલવા દીધી. મારે તો તારા ઘરના આંગળીએ ફૂલ બનીને ખીલવું હતું, અને તે તો મારી ફૂલ બન્યા જ પહેલા મારી ફૂલની ડાળીને તોડીને ફેંકી નાખી. મારે તો પગમાં ઝાંઝરી પહેરીને છમછમ છમછમ કરતા કુમકુમ પગલાં કાઢવા હતા, પણ તે તો મારી ઈચ્છા જ ન પૂરી કરી. આના તો તને કેટલા પણ પાપ લાગશે, તે પણ કોઈ માણસ વિચારી પણ નથી શકતું. મને તો ડૉક્ટરે ગરમ ગરમ સળિયાથી વિંધી વિંધીને મારા કટકા કરી નાખ્યા. ત્યારે તો તું બેભાન હાલતમાં આવીશ. તારી હાલત તે વિચારી, મારી વિચારી. સમય બદલાણા છે પણ લોકોના વિચારો નથી બદલાણા. લોકોમાં એવી માન્યતા છે કે એક દીકરો તો જોઈએ જ, કેમ કે તે વંશવેલો આગળ વધે અને ગરઢા થઈએ ત્યારે સહારો આપે. પણ કેટલા દીકરાઓ તેવા હોય કે મમ્મી પપ્પા ગરઢા થાય એટલે તે નડતર રૂપ થતા હોય એટલે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ એક દીકરી આવું વિચારી પણ નથી શકતી, કરી પણ નથી શકતી. તે તેની માને કહે છે કે માં, મને ખીલવા દો, માં, મને આ દુનિયા જોવા દો, માં, મને પક્ષીની જેમ ઉડવા દો, માં, મને ચંદ્રની જેમ ચમકવા દો. માં, તમે મને એક દીકરા માટે મારી નાખી. માં, મારું રુદન સાંભળો, માં, મારી ચીસું સાંભળો, માં, મારા અવાજ અને ઈચ્છા પૂરી, માં, મારા સપના અને ઈચ્છા પૂરી કરવાની તક આપો. મને આ સુંદર પૃથ્વી ઉપર જન્મ લેવાની તક આપો. મને જન્મ લેવા પહેલાં જ મારી ન નાખો. તમે આ પાપથી કોઈ દિવસ સુખી નહીં થશો. તમે આ પાપથી કોઈ દિવસ સુખી નહીં થશો. તમામ પરિવારની અંદર દીકરી એક એવું પાત્ર છે કે જેના જન્મ લીધા પછી માતા પિતાના અંધકારમય જીવનમાં નવો ઉજાસ આવે છે. માતા પિતાના અંધકારમય જીવનમાં નવો ઉજાસ આવે છે. ભારતની છેલ્લી ગણતરી મુજબ 1000 છોકરાઓની સામે 850 જ છોકરીઓ છે. જો આવી જ પરિસ્થિતિ ચાલતી રહે તો કેટલા છોકરાઓ તો કુંવારા રહી જશે. જો આવી જ પરિસ્થિતિ ચાલતી રહે તો કેટલા છોકરાઓ તો કુંવારા રહી જશે. દીકરી તો ઘરનો દીવો કહેવાય, તેનાથી આખું ઘર ઉજાસ પામે છે. અત્યારની દીકરી ધારે ને તો અંતરિક્ષમાં પણ તેનો ડંકો વગાડી શકે. અંતરિક્ષમાં પણ તેનો ડંકો વગાડી શકે. દીકરી વગરનું ઘર એ ઝાલર વગરના મંદિર જેવું લાગે. દીકરી વગરનું ઘર એ ઝાલર વગરના મંદિર જેવું લાગે. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું છે. પણ એક દીકરી વહાલનો દરિયો છે, દિલનો દીવો છે. અત્યારની દીકરી ટેન્શન નથી આપતી, પણ એક દીકરાની ગરજ સારે છે. પણ એક દીકરાની ગરજ સારે છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા જે એક ઘરમાં ભેગી થાય તે ઘરમાં દીકરીનો જન્મ થાય છે. દીકરા ઘરના આન છે તો દીકરી ઘરની શાન છે. તમે લોકોએ શાંતિથી સાંભળ્યું તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ.